આ સાયકલ તારી છે, તારી માટે લાવ્યા છે, તારી માટે લાવ્યા છે. નમસ્તે મિત્રો, ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગમાં. અને અત્યારે વાગ્યા છે સવારના 11:30. એક સરસ મજાનું પ્લાનિંગ કર્યું છે. આમ તો પ્લાનિંગ અમે 3-4 દિવસથી કરીએ છીએ, પણ આજે અમે ફાઇનલ કરી દીધું. હવે એની અંદર શું શું કરવાનું ને એ તમારી પાસેથી મારે એડવાઇસ લેવી પડશે, સજેશન લેવા પડશે કે શું શું કરવાનું. આ પ્લાનિંગ આખું મનીષાનું છે. તો મનીષા કહે છે તમને કે શું કરવાનું છે. મનીષા બોલ તો. મેં એવું વિચાર્યું છે કે ટમેટા, રીંગણા, મરચા, બીજું કોથમીર, એ 4 વસ્તુ ઉગાવી છે. એમ જોઈએ તો કેવું થાય છે, એમ જોવું છે એમ. કેમ કે બધી જગ્યાએ ઈ વસ્તુ તો ઉગી જ જાય છે ફટાફટ. મેં ઘણા બધા વિડીયો જોયા, તો ઈ જલ્દી ગ્રો થાય છે. તો એકવાર ઉગાડીને ટ્રાય કરવી છે એમ. કઈ જગ્યાએ ઉગાડવી છે એ બધું ડિટેલમાં કે. પાછળની સાઈડ જો બતાવો. જો આ આખી અમારી જગ્યા છે ને, આનો ઉપયોગ ખાલી અમે ચોકડી માટે અને મશીન મૂકવા માટે જ કરીએ છીએ, કે વાસણ ઉટકવા માટે. ઈ એટલો જ ઉપયોગ કરીએ છીએ. બાકી આ આખી જગ્યા છે ને ખાલી જ છે. તો એવું વિચાર્યું કે આ ખાલી રહેશે જગ્યા, તેનો કઈક ઉપયોગ કરીએ એમ. તો અમે આ ઉગાવીએ કે આ બધી વસ્તુ કે ઉગે છે કે નહીં, એમ ટ્રાય તો કરીએ, તો એટલી દવા વગરની ઓછી વસ્તુ ખાવા મળે ને એટલા માટે. અને તમે અમારા મામાને તો ઘણીવાર વિડીયોમાં જોયા જ હશે, તો ઈ અલંગમાં છે તો ત્યાં છે ને મોટા મોટા કેરેટ હોય છે એમ. તો એટલે હું અમારે કુંડા તો ચાલે નહીં, નાના નાના મોટા મોટા જોવે તો ત્યાં આટલા મોટા મોટા હોય છે કે રેટ. તો હમણાં મમ્મી ફોન કરીને પૂછી જોવે કે ત્યાં હોય છે તો લેતા આવે એમ. તો પછી આવી જાય ને એટલે ચાલુ કરી દઈએ. અને જો કદાચ ત્યાં નહીં હોય તો એની સિવાયના ઘણા બધા ઓપ્શન છે. ઓલા તગારા આવે છે ને પ્લાસ્ટિકના, એમાં તો કોથમીર ને એવું જ તે ઉગે, પણ ઓલા એમેઝોનમાં એમાં છે ને કોથળી આવે છે, એમાં ઉગાવશું. અથવા તો છે ને ઓલી સિમેન્ટની કોથળી આવે ને, તો ઘણા બધા ઇન્સ્ટાગ્રામના મેં વિડીયો જોયા ને, તો એમાં ઈ સિમેન્ટની કોથળીમાં તે ઉગાવે છે. તો ઈ રીતના ટ્રાય કરશું. હવે જોઈએ જે રીતના થાય. અને આ અમારો ચૂલો છે, અમે ઘણીવાર રસોઈ બનાવતા હોઈએ છીએ, શિયાળામાં ખાલી બનાવીએ છીએ. બપોરના 2 વાગ્યા છે અને વરસાદ આજે પાછો આવ્યો છે. હવે ધીમે ધીમે આમ વરસાદની સિઝન ચાલુ થઈ હોય ને હવે એવું લાગે છે, કેમ કે હમણાં સુધી તો વરસાદ આવતો જ નહોતો. એટલે હવે આજે તો સવારે 12 વાગે આવ્યો તો, પાછો અડધી કલાક પોણી કલાક રહી ગયો અને અત્યારે પાછો આવ્યો ધીમે ધીમે કરતો. એટલે સવારે અડધી કલાક પોણી કલાક જેવું, અત્યારે પાછો ચાલુ થયો છે. અત્યારે તો ખબર જ નહોતી કે વરસાદ ચાલુ થયો છે. તો મેં આમ ગેલેરી ખોલી, અચાનક જોયું ને તો વરસાદ આવતો જ તો. એટલે અવાજ છે જ જાય નહીં અંદર, અને બહાર તો એકદમ મસ્ત વરસાદ આવે છે. ખબર જ ન રહી કે વરસાદ ક્યારે બપોરે પાછો ચાલુ થઈ ગયો છે એમ. ટાઈમ થઈ ગયો છે હવે ભણાવવા જવા માટે થઈને. અને મનીષા જો બધું પાથરણા, પછી પાટી, બુક, બધી જ વસ્તુ અંદર મૂકે છે. અને દડોય મૂક્યો આજે પાછો. આ મૂક્યો ને ઠીક, એમાં એમાં હતો. ઓકે, કાંઈ વાંધો નહીં. હાલો, એવું હશે તો કઈક જોશું દડાનું કઈક. આની પેલા આપણે શું રમાડ્યું હતું? દડાનું કઈક રમાડ્યું હતું ને. ઈ ઓલું આમ દડો નાખવાનો પછી આમ બેસી જાય. નહીં, એની પેલા કઉ છું. ઈ આમ કરે ને દડો સ્ટોપ કરી દે એટલે ઈ લોકોને ઊભું રહી જવાનું. દડો આમ કરીએ સાચી વાત. આજે ઈ રમાડશું, એમ કરશું. વરસાદ તો બપોરે એમ તો આવ્યો જ તો, પણ હવે અત્યારે કઈ ખબર નહીં, નક્કી નહીં આવે કે નહીં. આવશે તો પછી ત્યાંથી ભાગવાનું થશે. એટલે ફટાફટી તૈયારીમાં રહેશું. એટલે અત્યારે તો નીકળીએ. ખોટું રજા નથી પાડવી. હજી ગઈકાલે રજા પડી હતી, ગયા અઠવાડિયે એમાં રજા પડી હતી. એટલે ગઈકાલે તો રવિવારની રજા જ હોય. એટલે હવે પહોંચી જઈએ ફટાફટ. અને શિવેન પાસે છે ને 2 સાયકલ છે. આ એની જૂની સાયકલ છે, અને ઓલી જે છે ને એ બીજી મેં હમણાં લેટેસ્ટ અપાવી હતી 1-1.5 વર્ષ પહેલા. એનાથી થોડીક ઊંચી છે, તો ઈ સાયકલ છે. હવે ઈ તો રાખવાની છે. આ હવે નથી રાખતો, આ નથી ચલાવતો. એટલે આ છે ને એવું વિચાર્યું છે કે એમાંથી એક છોકરાને આપી દઈએ. એમ તો આની પહેલા અમે ટોટલ 4 સાયકલ આપણે આપી હતી ને. 5 સાયકલ. હા, મેહુલ ને. ઓકે, 5 સાયકલ તો આપી જ હતી, જે મોટા મોટા છોકરાઓ હતા એ. એટલે આ લેતા જઈએ અમે. બાકી એની ઘણી બધી સાયકલ તો તમે જોઈ જ હશે, જે સ્કૂલે આવે જાય છે ઈ. બસ ઈ અમે 1.5 વર્ષ પહેલા આપી હતી. કદાચ તમે વિડીયો જોયો જ હશે, વ્લોગની અંદર મેં મૂકેલું છે. બહુ ગયા વરસાદમાં અમે ગયા હતા લેવા માટે. ગયા વરસાદમાં ગયા હતા અને આપી હતી વરસાદમાં. એટલે આજે 1 વર્ષ થયું છે. અને હવે આ પાછી આપણે આપવાની છે. આજે અહીંયા પાથરી દીધું છે નજીક જ, કેમ કે સામે તો મકોડા અને ડેલ કાકીડા ને બધું આટા મારતું હોય છે. એટલે અને હમણાં રાજલ એક છોકરી છે ને, એ રેગ્યુલર સ્કૂલે જાય છે. આમ તો બધા મોટા છોકરાઓ તો જાય જ છે, પણ નાના છોકરાઓમાંથી અમુક રેગ્યુલર નથી જતા, અમુક જાય છે. તો રાજલ એક છોકરી છે ને, એ રેગ્યુલર જાય છે. અને એને સાયકલ નથી મળી, બાકી બધાને મળેલી છે. જે સ્કૂલે જાય છે એ બધાને તો એને આપવાની છે. એટલે હમણાં આવે એટલે જોઈએ. અને બાકી તો ખુશ થઈ જશે. નાના આટલા છોકરાઓ આવી ગયા છે. અને મોટા છોકરાઓ છે ને, એ સ્કૂલેથી આવતા હતા, રસ્તામાં અમે જોયા.
અને રાજલની રાહ જોઈએ છે, રાજલ જ નથી આવી હજી, હમણાં આવશે. એ કંઈક વસ્તુ લેવા માટે ઊભી હતી ત્યાં ઘર પાસે, એટલે કંઈક વસ્તુ લેતી હતી, પાણી ભરતી હતી, એ બધું લે ને કરે, એટલે હમણાં આવે 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 છે. જો દિવાલ પાસે દેખાણી મને અહીંયા, હવે આવશે જ તે અહીંયા. જો આવી રાજલ, હવે એને ખબર નથી કે એને સાયકલ મળવાની છે. હમણાં આવે પછી ખબર પડે, જોઈએ એના શું રિએક્શન છે. આ સાયકલ તારી છે, તારી માટે લાવ્યા છે, તારી માટે લાવ્યા છીએ. સાચું? કક્કો આવડી ગયો, તું રોજ સ્કૂલે જાસ અને રોજ અહીંયા આવે છે ભણવા, એકય દિવસ નથી પાડતી. એટલે એકય દિવસ તારે હાજરી ઓલી નથી પાડી હોય એવું નથી એમ, રોજ જઈ આવે. અત્યારે વરસાદ આવે એવું થઈ ગયું છે ને ફૂલ અંધારું થઈ ગયું છે, કાળા કાળા વાદળા થઈ ગયા છે. ફૂલ ઘેરાઈ ગયું છે. અમને તો બીક હતી કે અમે ભણાવતા હશું ને ત્યારે આવશે, તે એની વધારે અત્યારે આમ ઘેરાઈ ગયું છે. કદાચ રાત્રે તૂટી પડે, કોને ખબર હવે શું થાય છે, કાં તો પછી બધું વિખાઈ જાય. એટલે અમે એમ તો સ્પીડ રાખી, પણ ટાઈમ ટુ ટાઈમ જ તે. આજે કઈ છાંટા કે એવું કઈ આવતું નથી પાછું, એટલે એવી કોઈ ચિંતા નથી. પણ આમ અંધારું ફૂલ થયું છે ને અત્યારે તો, અત્યારે હજી અજવાળું હોય, હજી 6:30 થવા આવ્યા છે હજી તો, ત્યાં આટલું બધું આમ અંધારપટ થઈ ગયો છે. આ તે દિવસે રાત્રે આવ્યો હતો ને એવો વરસાદ કદાચ આવે તો આજે જોઈએ. હા. હજુ આ સાઈડ નથી એટલું બધું, ઓલી સાઈડ બહુ હતું. હજી અમે પહોંચ્યા જ તે અને વરસાદ ચાલુ થઈ ગયો છે. તમને જો દેખાડું અહીંયા, સેજ દેખાતો હોય છે, નેતર કદાચ નીચે અહીંયા દેખાશે તમને ઝીણો ઝીણો, જો છાંટા પડે જ છે. અને સારું કર્યું કે અમે ઘાયેગા પહોંચી ગયા. અહીંયા ગાડી ઉપર તમને દેખાઈ જશે ઝીણા ઝીણા છાંટા. એટલે હવે ચાલુ થયો છે. અને મનીષાએ કંઈક મોબાઈલમાં ઓલામાં જોયું છે, ન્યૂઝમાં ને એમાં, કે આપણે એલર્ટમાં તો છીએ જ તે, આમ 3 કલાકની અંદર આગાહી છે આપણે અહીંની વરસાદની. એટલે હવે જોઈએ છીએ કે કેટલોક વરસાદ પડે છે, કાંઈ ખબર નથી હવે શું થાય છે. હવે રાત્રે લાઈટ ન જાય તો સારું, કાંઈ પણ થાય પણ લાઈટ ન જાય તો સારું. અને આજે રસોઈમાં છે મેથી વાળા થેપલા, એકદમ અલગ જ પ્રકારના, જે અમારે રેગ્યુલર નથી બનતા. આમ તો બધાના ઘરમાં બનતા હશે, પણ અમારે ક્યારેક ક્યારેક મેથીના બને છે. તો આજે મમ્મીએ યાદ કરાવ્યું કે આજે મેથીના થેપલા બનાવવા છે. એટલે મેથીના થેપલા, દહીં, પૌવા અને બીજું કઈ ચા. ઓકે, એટલે થેપલા, ચા, દહીં અને પૌવા, એકદમ સાદું ભોજન. કેમ કે હમણાંથી બહુ બહારનું જમી લીધું, પીઝા ખાઈ લીધા, પાઉંભાજી ખાઈ લીધી, શિવે ને ઢોસા ખાઈ લીધા, અલગ અલગ બધાએ બધું ખાઈ લીધું છે. એટલે હવે એકદમ સાદું, બરોબર.